નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એક જબરદસ્ત ગવર્મેન્ટ જોબ વિશેની આજની અપડેટ છે. મિત્રો, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ જેને કહેવાય, સરકારી ભરતી જેને કહેવાય, એવી આ નોટિફિકેશનવાળો આપણો આજનો વિડીયો છે. ઓકે, એક સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ એટલે કે કેન્દ્ર સરકારની જોબની આ નોટિફિકેશન વિશેની માહિતી આપતો આ વિડીયો છે. મિત્રો, NPCIL એટલે કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઓકે, જે ભારત સરકારના અંડરમાં આવે છે, ભારત સરકારની અંદર આવે છે. ઓકે, ગવર્ન બાય ભારત સરકાર એટલે ભારત સરકાર દ્વારા ભારત સરકારની અંદર આવે છે એવું આ ઓર્ગેનાઇઝેશન NPCIL એટલે કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર આ ભરતી આવેલી છે. એ બી સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતની અંદર આ ભરતી છે. મિત્રો, ઓકે, ગુજરાતની અંદર આ ભરતી છે. ગુજરાતના તાપી જિલ્લાની અંદર. તમને એ બધાને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર જે NPCIL નો પાવર પ્લાન્ટ છે એ કઈ જગ્યાએ છે, તો કે કાકરાપાર, ઓકે, તાપી જિલ્લાની અંદર છે. ઓકે, વ્યારાની આસપાસ તમને આ જોવા મળશે. ઓકે, વ્યારાની આસપાસ આ તમને જોવા મળશે આ પાવર પ્લાન્ટ કાકરાપાર આ જગ્યા ઉપર. ઓકે, એ કઈ જગ્યાએ આવેલું છે વ્યારા, તો કે સુરતથી ઓલમોસ્ટ 70 કિલોમીટર જેવું અંતર પર આ કાકરાપાર આવેલું છે. ઓકે, ત્યાં આ સરકારનો, કેન્દ્ર સરકારનો પાવર પ્લાન્ટ છે. એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પાવર પ્લાન્ટ છે. એટલે સરકારી ભરતી જેને કહેવાય ને, કેન્દ્ર સરકારનો પગાર ધોરણ તમને મળશે. બધું જ વસ્તુઓ એકદમ સારી રીતે તમને મળશે જો તમારું સિલેક્શન આની અંદર થઈ જશે તો. ઓકે, તો જે નોટિફિકેશન આવેલું છે ડાયરેક્ટલી આપણે એક જોઈ લઈએ વસ્તુને, તમને બધી જ વસ્તુઓ ખ્યાલ આવી જશે. ઓકે, કેટલી ભરતીઓ છે ટોટલ, તો કે લગભગ 190 પ્લસ જેટલી જગ્યાઓ છે. એટલે સારી એક ઓપોર્ચ્યુનિટી છે. જે લોકોએ એની ગ્રેજ્યુએટ કોઈ બી શાખામાં પદવી લીધી હોય, કોઈ બી શાખામાં તમારું ગ્રેજ્યુએશન હશે, કોઈ બી ફિલ્ડની અંદર તમે બી અપ્લાય કરી શકો છો. એ કઈ પોસ્ટ માટે તમે અપ્લાય કરી શકશો એ બી આપણે એક વખત જોશું. ઓકે, પ્લસ ડિપ્લોમા તમારો હશે. ઓકે, પછી કઈ ITI તમારો હશે તો બી તમે અપ્લાય કરી શકશો. ઓકે, બધી વસ્તુઓ આ વિડીયોમાં આપણે ડિટેલમાં જોવાના છીએ. ઓકે, શરૂઆતમાં તમારે કંઈક ટ્રેનિંગ જેવું રહેશે. એમાં થોડોક પગાર ધોરણ ઓછું, મીન્સ કે 20,000ની આસપાસ તમારો પગાર ધોરણ રહેશે. અને જેમ ટ્રેનિંગ પતે, 1 કે 2 વર્ષનું કંઈ ટ્રેનિંગ છે એ બી આપણે જોશું ડિટેલમાં. એના પછી તમારો પગાર ધોરણ બહુ સારી રીતનું થઈ જશે. ઓકે, એટલે સારી એવી ઓપોર્ચ્યુનિટી જેને કહેવાય ને મિત્રો, આ છે ગુજરાતની અંદર જ. ઓકે, ગુજરાતની અંદર જ આ ભરતી આવેલી છે કાકરાપારની અંદર. ઓકે, તો ચલો હવે જ આપણે ડાયરેક્ટલી નોટિફિકેશન જોઈએ જે આવેલી છે, તો તમને બધાને વધારે આઈડિયા આવી જશે. ચાલો, અને બીજું કે જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ આવે છે આપણે વિડીયોના માધ્યમથી તમને અપડેટ કરીએ છીએ. ઓકે, સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, તેના દ્વારા આપણે વિડીયો અપલોડ કરીએ તો નોટિફિકેશન તમારી પાસે પહોંચે. ઓકે, બીજું કે જેમ આપણું અત્યારે યુટ્યુબ ચેનલ છે એ જ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો, न्यूक्लियर पावर कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड, ओके, भारत सरकार का उद्यम, गवर्नमेंट ऑफ इंडिया एंटरप्राइज, काकरापार गुजरात स्थल, काकरापार गुजरात साइड, डाक अनुमाला वाया व्यारा जिल्ला तापी गुजरात. ओके, અહીંયા જોઈ શકો છો આ પાવર પ્લાન્ટ માટે અત્યારે આ ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, કાકરાપાર માટે આ ભરતીની જાહેરાત થયેલી છે. હવે અહીંયા જે લખેલું છે એક વખત જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે. તો કે NPCIL परमाणु ऊर्जा विभाग भारत सरकार के प्रशंसनीय नियंत्रणाधीन सार्वजनिक क्षेत्र का एक अग्रणी उद्यम है, जो कि भारत में एक छत्र नाभिकीय प्रौद्योगिकी के सभी पहलुओं, मुख्यतः नाभिकीय रिएक्टरों के स्थल चयन, अभिकल्पन, निर्माण, कमीशनिंग, प्रचालन, अनुरक्षण, नवीनीकरण, आधुनिकरण तथा अपग्रेडेशन, संयंत्र आयु विस्तार, अपशिष्ट प्रबंधन एवं डीकमीशनिंग की व्यापक क्षमता रखता है. काकरापार गुजरात स्थल NPCIL विभिन्न उत्तरदायित्वों के निर्वहन करने हेतु निम्नलिखित पदों के लिए भारतीय नागरिकों से ऑनलाइन आवेदन आमंत्रित करता है. ओके, तो અહીંયા થોડુંક ડિટેલમાં તમને શોર્ટમાં અહીંયા માહિતી આપેલી છે. કાકરાપાડ જે સ્થળ છે, ઓકે, કાકરાપાડ જે પાવર પ્લાન્ટ છે એના માટેની અત્યારે ભરતી છે. ઓકે, એનું ઓનલાઈન ફોર્મ ક્યારથી શરૂ થાય છે, તો કે 28/5થી ઓલરેડી શરૂ થઈ ગયા છે. 28 મેથી ઓલરેડી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. અને લાસ્ટ ડેટ શું છે કે 17 જૂન છે. ઓકે, લાસ્ટ ડેટ શું છે તો કે 17 જૂન છે. 17 જૂન સુધી તમે અપ્લાય કરી શકો છો, એટલે સારો એવો ટાઈમ છે. ઓકે, લાસ્ટ ડેટની રાહ ના જુઓ, અત્યારે જ આ ફોર્મ અપ્લાય કરી દો.
હવે આપણે જોઈએ, જુઓ મિત્રો, આ જે નોટિફિકેશન છે 36 પેજનું છે, એમાં ડિવાઈડ કરેલું છે કે અડધું જે નોટિફિકેશન છે આ તમને હિન્દીમાં આપી દીધું છે આખું, અને એ જ નોટિફિકેશન સેમ ઇંગ્લિશમાં આપેલું છે. તો આપણે શું કરીએ, તો ઇંગ્લિશનું નોટિફિકેશન છે એ જોઈએ, કારણ કે તેમાં વધારે આપણને આઈડિયા આવશે. ઓકે, તો ચાલો ડાયરેક્ટલી ઇંગ્લિશનું નોટિફિકેશન હોય એના સુધી આપણે જતા રહીએ. ઓકે, જુઓ, ઇંગ્લિશનું નોટિફિકેશન છે, ઇંગ્લિશમાં જે નોટિફિકેશન આપેલું છે એ આપણે એના ઉપર આવી ગયા છે. ઓકે, તો આપણે આ જોઈ લીધું કે ડેટ શું છે. હવે જે વેકન્સીઓ છે 197 પોસ્ટ છે. ઓકે, તમે જોઈ શકો છો 197 અહીંયા પોસ્ટ આપેલી છે. ઓકે, તો કે 11 પોસ્ટ શેના માટે છે, તો કે સ્ટાઇપેન્ડરી ટ્રેનીઝ. ઓકે, સાયન્ટિફિક આસિસ્ટન્ટ જેને કહેવાય, ડિપ્લોમા હોલ્ડર્સ ઇન એન્જિનિયરિંગ. પછી આવે છે સ્ટાઇપેન્ડરી ટ્રેનીઝ સાયન્ટિફિક આસિસ્ટન્ટ સાયન્સ ગ્રેજ્યુએટ માટે. ઓકે, એના માટે ટોટલ 11 જગ્યાઓ છે. સૌથી વધારે જગ્યા 166 તો કે ક્યાં છે, સ્ટાઇપેન્ડરી ટ્રેની ટેકનિશિયન જેને કહેવાય ને, પ્લાન્ટ ઓપરેટર, એમાં છે, પ્લસ સ્ટાઇપેન્ડરી ટ્રેનીસ એક ટેકનિશિયન મેન્ટેનર જે છે એ બંને મળીને સારી 166 જેટલી વેકેન્સીઓ છે. પછી આસિસ્ટન્ટ ગ્રેડ 1 HR માટે 9 વેકેન્સીઓ છે. આસિસ્ટન્ટ ગ્રેડ 1 F&A એટલે ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટ માટે 6 વેકેન્સીઓ છે. આસિસ્ટન્ટ ગ્રેડ 1 C&MM માટે 5 વેકેન્સીઓ છે. બધી મળીને 197 જેટલી વેકેન્સીઓ અહીંયા આવેલી છે. ઓકે, આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ હશે. હવે આપણે મેઇન વસ્તુ જોવાની છે કે કોઈ વેકેન્સી આપેલી છે તો એના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે. મેઇન વસ્તુ તો એ છે ને કે ભાઈ ક્યારે આપણે અપ્લાય કરી શકીએ, આપણી પાસે શું ક્વોલિફિકેશન હોવું જોઈએ તો આપણે અપ્લાય કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ જે પહેલી પોસ્ટ છે સ્ટાઇપેન્ડરી ટ્રેનિંગ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ડિપ્લોમા હોલ્ડર્સ માટે. ઓકે, તો શું લખ્યું છે, તો કે ડિપ્લોમા વિથ નોટ લેસ દેન 60 માર્ક્સ ઇન ધ ડિસિપ્લિન મેન્શન ઇન ટેબલ 1D રિકોગ્નાઇઝડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, Ministry of Human Resource Department. The diploma in engineering should be a 3-year duration after SSC/HSC approved by AICTE. ઓકે, પ્લસ ઓરમાં બી અમુક ઓપ્શન તમને આપેલું છે. જો આ વસ્તુ તમે કરેલી હશે તો તમે અપ્લાય કરી શકો છો. ઓકે, પછી સ્ટાઇપેન્ડરી ટ્રેની સાયન્સ ગ્રેજ્યુએટ માટે બી અહીંયા આપેલી છે વસ્તુઓ. ઓકે, પછી તમારે જે સ્ટાઇપેન્ડરી ટેકનિશિયન માટે આપેલી છે આ વસ્તુઓ કે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. જો મિત્રો દરેક વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા નહીં કરતા, કારણ કે ડિટેલમાં ચર્ચા કરશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. આપણો મેઇન પર્પઝ શું છે આ વિડીયો બનાવવાનો, તો કે આવી કોઈ નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, બાકી તો તમે ડાયરેક્ટલી જો તમે એલિજિબલ હશો તો આખું નોટિફિકેશન તમે એક વખત વાંચી લેજો અને આખું એક વખત ડિટેલમાં સમજી લેજો. લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે એના વિશેના. ઓકે, આપણો જે મેઇન એજન્ડા છે કે આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે એના વિશેની માહિતી જસ્ટ તમારી પાસે પહોંચી જાય. બાકી બધી વસ્તુ તમે જાતે જોઈ શકો છો. ઓકે, આસિસ્ટન્ટમાં જોઈએ તો ગ્રેડ 1 HR, F&A અને C&MM એમાં એકદમ મસ્ત મિત્રો. ઓકે, લખેલું છે કે એની બેચલર ડિગ્રી વિથ મિનિમમ 50% માર્ક્સ ઇન એગ્રીગેટ ફ્રોમ ધ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, અહીંયા ક્લિયરલી મેન્શન કરી દીધું છે કે તમે જો એની બેચલર ડિગ્રી જો તમારી પાસે હશે વિથ મિનિમમ 50% માર્ક્સ તમે અહીંયા અપ્લાય કરી શકો છો. સારી આ ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. ઓકે, હવે ગ્રેજ્યુએશન ને આ બધું આપણે જોઈ લીધું કે શું શું જોઈશે આપણને. હવે હા, તો કે પગાર ધોરણ તમને શું આપવામાં આવશે. ઓકે, તો સ્ટાઇપેન્ડરી ટ્રેન ડિપ્લોમા હોલ્ડર્સ માટે શું છે પગાર ધોરણ, તો કે ધ ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ શાલ બી 1.5 year એટલે કે 18 month જેટલું ટ્રેનિંગ પીરિયડ રહેશે. No reduction or increase in the period of training is permissible. The amount of the stipend payable during first year shall be 24,000 એટલે કે પહેલા જે વર્ષ હશે એમાં 24,000 તમને પગાર ધોરણ આપવામાં આવશે. એન્ડ ડ્યુરિંગ નેક્સ્ટ 6 months ટ્રેનિંગ shall be 26,000 per month. પહેલા 24,000 પછી 26,000 જેટલું પગાર ધોરણ રહેશે. Also book allowances one time grant 3,000 shall be payable. પછી આપણે આવીએ પ્લાન્ટ મેન્ટેનન્સ જે હોય. ઓકે, પ્લાન્ટ ઓપરેટર અને મેન્ટેનર માટે તો કે શું છે પગાર ધોરણ. એના માટે જે છે તમારો પગાર ધોરણ ફર્સ્ટ યરમાં 20,000, સેકન્ડ યરમાં 22,000. ઓકે, એટલો રહેશે. હવે નેક્સ્ટ આપણું શું રહી ગયું, અહીંયા અમુક બોન્ડ વસ્તુઓ લખેલી છે. બોન્ડ સર્વિસ બોન્ડની માહિતી આપેલી છે, આખું તમે જોઈ શકો છો. હા, પે ઓન એપોઇન્ટમેન્ટ એટલે કે એપોઇન્ટમેન્ટ તમારી ટ્રેનિંગ વગેરે પૂરી થઈ ગઈ એના પછી તમારો પગાર ધોરણ કેટલો રહેશે અહીંયા એક ડિટેલમાં માહિતી આપેલી છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ એના માટે પે મેટ્રિક્સ લેવલ 6 લાગશે. 35,400 જે છે પે ઇન ધ પે મેટ્રિક્સ, 35,400ના પે મેટ્રિક્સમાં આવી જશો. ટેકનિશિયન બી 21,700
અને આસિસ્ટન્ટ ગ્રેડ જે છે એનામાં 25,500 જેટલો તમારો પે મેટ્રિક્સ રહેશે. ને એના ઉપર ડિયરનેસ અલાઉન્સ 55% પે મેટ્રિક્સ ઇન ધ મેટ્રિક્સ. ઇટ મીન્સ કે આ બેસિક પે આપેલો છે મિત્રો. આની ઉપર તમારે જે બી અલાઉન્સીસ હોય, જેમ કે એની ઉપર તમારે ડીએ મળશે 55%. એટલે કે 35,000ના 55% કેટલા થાય? ઓકે, તો કે 50% જો ગણીએ તો 17-18,000 જેવા થાય. એટલે 35 + 18,000 ઓકે કેટલા થઈ ગયા? તો કે 50,000 પ્લસ તમારી સેલરી થઈ ગઈ. ઓકે, આ તો ડીએ થઈ ગયું. એના અલાવા બી અમુક અલાઉન્સીસ છે, અને નીચે તમે જોશો તમને આઈડિયા આવશે કે કઈ રીતના અલાઉન્સીસ છે, એ બી તમને મળશે. ઓકે, અહીંયા લખ્યું છે ડીએ ઇઝ બેઝડ ઓન ધ રેટ નોટિફાઈડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. ઓકે, ડીએ શું હોય છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા થોડુંક એમાં ઇન્ક્રીઝ કરતું રહે છે. પહેલાં બહુ ઓછું હતું, પછી વધીને 55% સુધી જતું રહ્યું. કદાચ ફ્યુચરમાં હજી પણ વધશે. ઓકે, એ લખ્યું છે those appointed to the above post will be probation for the period of 1 year and shall be confirmed the post only a successful completion of probationary period. In the addition of amounts as above, following allowances, incentive facilities also available as per extent rules. ઓકે, આવી ફેસિલિટીઝ તમને અવેલેબલ છે. શું છે તો કે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ મળશે, હાઉસ રેન્ટ અલાઉન્સ મળશે, ઓકે, સાઇટ લોકેશન અલાઉન્સ મળશે, પ્રોફેશનલ અપડેટ અલાઉન્સ મળશે, લીવ ટ્રાવેલિંગ અલાઉન્સ મળશે, પછી એમ્પ્લોય બેનિફિટ એન્ડ મિસલેનિયસ ફેસિલિટીઝ, લીવ એન્કેશમેન્ટ રહેશે, મેડિકલ ફેસિલિટીઝ સેલ્ફ એન્ડ ડિપેન્ડન્ટ્સ માટે, એજ્યુકેશન ફેસિલિટી ફોર ચિલ્ડ્રન વિધિન ટાઉનશીપ, children education assistant, reimbursement of cable TV expenditure, reimbursement of newspaper charges, reimbursement of mobile phone charges, canteen subsidy, reimbursement of membership fees for professional institute. ઇન્સેન્ટિવ્સમાં તમને પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ મળશે. ઓકે, લોન એન્ડ એડવાન્સ ઇન્ટરેસ્ટ બેરિંગ એડવાન્સ હાઉસિંગ બિલ્ડિંગ જનરલ પર્પઝ માટે. ઓકે, રિટાયરમેન્ટ બેનિફિટ સોશિયલ સિક્યુરિટી સ્કીમ, એનપીસીએલ કાકરાપાર ગુજરાત સાઇટ, એચઆરએમ, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી, પોસ્ટ રિટાયરમેન્ટ મેડિકલ કેર ફંડ, ગ્રુપ ઇન્સ્યોરન્સ, એનપીસીએલ ડિફાઇન કંટ્રોલ પેન્શન સ્કીમ. તો આટલી બધી મિત્રો તમને અલાઉન્સીસ છે, બેનિફિટ્સ છે. ઓકે, આ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ. સૌથી પહેલાં મેં શું કીધું કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, અને કેવી જોબ છે? એકદમ કેન્દ્ર સરકારની જોબ છે મિત્રો. ઓકે, તો એની અંદર પગાર ધોરણ જે રહેશે, ટ્રેનિંગ પત્યા પછી તમારું જે પગાર ધોરણ રહેશે ને, જેમ કે સાયન્ટિફિક આસિસ્ટન્ટની હું વાત કરું, 35,400 તમારો બેસિક પે છે. એના ઉપર 55% તો તમને ડીએ મળશે. એટલે 50,000 પ્લસ તમારો પગાર તો અહીંયા જ થઈ ગયો. એના ઉપર અમુક ઘણા બધા અલાઉન્સીસ લખ્યા છે. હમણાં એચઆરએ લખ્યું છે. ઓકે, પછી તમારે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, ઓકે, અને અમુક ઘણા બધા રિએમ્બર્સમેન્ટ બી તમે કરી શકો છો. તો એની સાથે લગભગ તમે જો આમાં સિલેક્ટ થઈ ગયા ને સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં, 55,000ની આસપાસ, 55,000 થી 60,000ની આસપાસ તમારો પગાર ધોરણ રહી જશે તમારો આફ્ટર ટ્રેનિંગ એન્ડ પ્રોબેશન પીરિયડ. ઓકે, ટ્રેનિંગ વગેરે પત્યા પછી તમારો પગાર ધોરણ બહુ સારો અહીંયા થઈ જશે મિત્રો. તો જે લોકો એલિજિબલ હશે તે ખાસ આમાં અપ્લાય કરજો મિત્રો, કારણ કે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં બી તમે જોઈ શકો છો 25,500 તમારો બેસિક રહેશે. ટ્રેનિંગ વગેરે પત્યા પછી 55% જો તમારો ડીએ રહેશે, એટલે કે એનો અડધો, એટલે 12,000 એમાં એડ કરી દઈએ તો લગભગ 37,000-38,000ની આસપાસ તમારો આ પગાર બનશે. પ્લસ એના ઉપર ડીએ જે બી અલાઉન્સીસ છે, એચઆરએ વગેરે એ બધું મળીએ તો 40-45,000ની આસપાસ બી આસિસ્ટન્ટની અંદર પગાર થઈ જશે. ઓકે, તો એવો સારો ઓપોર્ચ્યુનિટી મિત્રો બહુ ઓછી જગ્યાએ મળે છે. ગુજરાતની અંદર આ ભરતી છે, કાકરાપારની અંદર, વ્યારા જિલ્લાની અંદર. ઓકે, તો આના વિશે તમે વિચાર કરી શકો છો. ઓકે, તેની બધી મિત્રો અહીંયા ડિટેલ્સ આપેલી છે. અહીંયા ઓનલાઈન એક્ઝામ અમુક થવાની છે, પછી પર્સનલ ઇન્ટરવ્યૂ થશે, અહીંયા લખ્યું છે મિત્રો. ઓકે, સિલેક્શન પ્રોસિજરની અંદર. તો ઓનલાઈન ફોર્મ જરૂરથી અપ્લાય કરી દેજો મિત્રો. ઓકે, એપ્લિકેશન ફીસ બી બહુ ઓછી રાખેલી છે, 150-100 રૂપિયા જેટલી ફીસ છે, તમે જોઈ શકો છો. ઓકે, તો મારા ખ્યાલથી આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ હશે મિત્રો. આમાં એક વસ્તુ ખાસ નોંધ કરી લેજો કે ફોર્મ જે ભરવાના છે એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે, અને છેલ્લી તારીખ શું છે તો કે 17 જૂન જે છે એ છેલ્લી તારીખ છે. ઓકે, તો ફટાફટથી અપ્લાય કરજો, અને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો કે એનપીસીઆઈએલની અંદર આ ભરતી આવેલી છે. કદાચ અમુક લોકો અત્યારે, અમુક જે સ્ટુડન્ટ છે એનપીસીએલનું નામ ફર્સ્ટ ટાઈમ સાંભળતા હશો, તો બધાને સમજાવી દો એનપીસીએલ શું છે. તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારત સરકારનું આ એક પાવર પ્લાન્ટ છે જેની અંદર આ ભરતી આવેલી છે. આના વિશે તમે યુટ્યુબ પર, ગૂગલ પર સર્ચ કરી શકો છો. ઓકે, સરકારી છે, કેન્દ્ર સરકારી મિત્રો, તેને કહેવાય કેન્દ્ર સરકારી આ ઓર્ગેનાઇઝેશન છે. એટલે સારી રીતે તમને બધી જ ફેસિલિટી આની અંદર રહેશે. ઓકે, તો સારી રીતે તમે ફોર્મ અપ્લાય કરો, આખું નોટિફિકેશન એક વખત વાંચી લો, સારી રીતે ફોર્મ અપ્લાય કરો, અને એક્ઝામની તૈયારી કરો, અને પાસ થઈને આમાં જોબ પર લાગો. એટલે તમારું આની અંદર એક વખત
તમને આ NPCIL સાથે જોબ કરવાનો મોકો મળશે. ઓકે, તો કાકરાપારમાં જ છે, ગુજરાતની અંદર જ છે, તાપી જિલ્લામાં છે. ઓકે, જો લગભગ તમે સુરતની આસપાસ રહેતા હોય તો સુરતથી લગભગ 60-70 કિલોમીટર જેટલો આવે છે. ઓકે મિત્રો, તો ચાલો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને બધાની સાથે શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જશે કે આ કેન્દ્ર સરકારની અંદર આ ભરતીની જાહેરાત થયેલી છે. ચાલો મિત્રો, થેન્ક યુ.